ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરના કોસંબડી ગામ ખાતે ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાઈ હતી. લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત તેમજ નામાંકન પત્રો રજૂ કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચારની કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે ભરૂચ લોકસભાના બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થતાં ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ભરૂચ લોકસભાના બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર કોસંબડી ગામ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે કરવામાં આવેલું ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ધીંગાણું સર્જાયું હતું. ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે હોબાળો મચ્યો હતો, જેમાં કોસંબડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જો કે સામસામે હુમલો થતાં બે યુવકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને પ્રથમ સારવાર અર્થે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ ભરૂચ લોકસભા બેઠકના પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ ખુદ ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. અને ત્યારે હાલ તો સમગ્ર મામલો અંકલેશ્વર જીઆઈસી પોલીસ ફરિયાદ નોંધવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી. આજે ચૈતરભાઈ વસાવા આવ્યા હતા. એમના જવા પછી અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા. એને બે તમાચા માર્યા તો અમે છોડાવવા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ. લાકડી, સળિયા ને લાઠીથી. કોણ હતા સામેવાળા? સામેવાળા અજીતભાઈ, ચીમનભાઈ એ હતા સરપંચ. એમના ભાઈ હતા, એમના પિતાજી હતા ને એમના ભાણેજ, એમનો સાળો હતો ને બે ફરિયાના જુવાનિયા હતા. મારવાનું કારણ એ જ છે કે ચૈતરભાઈની સભા હતી, ત્યાં ગાડી અમે બેઠા હતા. ચૈતરભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો. આ લોકોનું જે લોકોનું તમે નામ આપ્યું છે તે કયા પદ પર છે? એ લોકો ભાજપ પક્ષમાં. અને મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ કે ચૈતરભાઈ આવ્યા હતા, તમે લોકો કેમ ગયા, કેમ બોલાવ્યા, એ જ કારણ છે. અને જે વખતે આ મારામારી થઈ તે વખત ચૈતરભાઈ હાજર હતા ખરા? ચૈતરભાઈ ગયા પછી આ બનાવ બન્યો. અને કેટલાકોને મારવામાં આવ્યો છે? હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકીને માર્યા છે એ લોકોએ. શું નામ છે તમારું? દિલીપભાઈ, ચંદુભાઈ. ઓકે.